નમસ્કાર ગુજરાત. આજે આપણે જોશું 19 ફેબ્રુઆરી 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઇક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો. તો ચલીએ આજના ક્લાસની શરૂઆત કરીએ આપણે. તો વૈશ્વિક પ્રવાસન સ્થિતિસ્થાપકતા દિવસ જે 2025 આપણે ક્યારે મનાવ્યો? તો 17 ફેબ્રુઆરીના રોજ દર વર્ષે મનાવવામાં આવે છે આ દિવસ. તો દર વર્ષે 17 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવતો ગ્લોબલ ટુરિઝમ રેઝિલિયન્સ ડે એ પ્રવાસી ઉદ્યોગની તાકાત અને અનુકૂળ ક્ષમતાની ઉજવણી માટે સમર્પિત એક મહત્વપૂર્ણ પ્રસંગ છે. આ દિવસ એક સ્થિતિસ્થાપક પ્રવાસન ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભાર મૂકે છે અને એને ઉજાગર કરે છે. તો યાદ રાખવો આ દિવસ. જ્યારે પ્રવાસનના થોડાક દિવસો જોઈ લઈએ તો વિશ્વ પ્રવાસન દિવસ આપણે 27 સપ્ટેમ્બરે ઉજવીએ છીએ, ત્યારે રાષ્ટ્રીય પ્રવાસન દિવસ 25 જાન્યુઆરીએ ઉજવીએ છીએ. તો આ બંને દિવસો યાદ રાખવા. જ્યારે વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશનનું હેડક્વાર્ટર તો કે મેટ્રિક સ્પેન ખાતે આવેલું છે અને એના દ્વારા ટ્રાવેલર એન્ડ ટુરિઝમ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ 2024 બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં ભારત 39મા નંબર ઉપર છે, પ્રથમ નંબર ઉપર યુએસ છે. તો એટલી માહિતી પ્રવાસન વિશે યાદ રાખવી. તો ફેબ્રુઆરીના દિવસો જોઈએ તો 1 ફેબ્રુઆરીએ ભારતીય કોસ્ટગાર્ડનો ફોર્સનો દિવસ ઉજવ્યો હતો. કેટલામો દિવસ હતો એ તમારે કોમેન્ટ કરવાનું છે. 2 ફેબ્રુઆરી વિશ્વ વેટલેન્ડ દિવસ, 4 ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસ, 10 ફેબ્રુઆરીએ વિશ્વ કઠોળ દિવસ અને રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ. આ સાથે જ જે ઇન્ટરનેશનલ એપિલેપ્સી દિવસ પણ આપણે જોયો હતો, કારણ કે ફેબ્રુઆરીના બીજા સોમવારે મનાવવામાં આવે છે. 11 ફેબ્રુઆરીએ વિજ્ઞાનમાં મહિલાઓ અને છોકરીઓનો આંતરરાષ્ટ્રીય દિવસ, સલામતી ઇન્ટરનેશનલ દિવસ, દાણચોરી વિરોધીનો દિવસ અને 12 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય ઉત્પાદકતાનો દિવસ આપણે જોયો હતો. 13 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય મહિલાનો દિવસ, આની સાથે જ વિશ્વ રેડિયો દિવસ પણ જોયો હતો. 15 ફેબ્રુઆરીએ વિશ્વ પેંગોલિન દિવસ, જે ફેબ્રુઆરીના ત્રીજા શનિવારે મનાવવામાં આવે છે. તો એટલા દિવસો આપણે ફેબ્રુઆરીમાં કમ્પ્લીટ કરીએ. આ એક દિવસ એડ કરી દેવો અને 18 સુધીનો યાદ રાખવું. ત્યારબાદ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી શ્રી નિત્યાનંદ રાજ્યના ક્યાં યોજાયેલ ચોથા મની ફોર ટેટર જે પરિષદમાં હાજર રહ્યા હતા? તો આ જર્મનીમાં યોજાઈ હતી પરિષદ, તેમાં આ ભાઈ હાજર હતા. તો 13 ફેબ્રુઆરી 2025ના રોજ જર્મનીના જે મ્યુનિક ખાતે આયોજિત ચોથા જે મની ફોર ટેરર જે કોન્ફરન્સમાં ભારતનું પ્રતિનિધિત્વ મંડળ નેતૃત્વ કેન્દ્રીય ગૃહમંત્રી જે આપણા નિત્યાનંદ રાયે કર્યું હતું. તો યાદ રાખવું. અને આ શેના માટે ભરાય છે એના વિશે આગળ ચર્ચા કરીએ. તો પહેલી 2018માં થઈ હતી પેરિસ ખાતે, બીજી 2019માં મેલબોર્ન ઓસ્ટ્રેલિયામાં, ત્રીજી નવી દિલ્હી ભારતમાં થઈ હતી. જ્યારે ચોથી તો કે જર્મનીમાં હમણાં કયા મંત્રીએ? તો કે નિત્યાનંદ રાય જે જર્મનીમાં ભાગ લેવા ગયા હતા. યાદ રાખવું. આનો ઉદ્દેશ્ય તો કે આ પરિષદનો મુખ્ય ઉદ્દેશ્ય તો કે આતંકવાદી સંગઠનને ગુનાઓના ભંડારોને રોકવા અને આંતરરાષ્ટ્રીય સહયોગને આગળ વધારવાનું છે. તો યાદ રાખવું, એના માટે આ ભરાય છે અને આ વખતે જર્મનીમાં ભરાણી. જર્મનીની વાત કરીએ તો કેપિટલ બર્લિન છે, ચલણ તો કે યુરો છે, પ્રમુખ તો કે ફ્રેન્ક વોલ્ટ સ્ટેઇન મિટિયર છે, જ્યારે ચાન્સેલર તો કે ઓલાફ શોલ્ઝ છે. તો યાદ રાખવી આ માહિતી જર્મની વિશે. ત્યારબાદ એશિયન વિન્ટર્સ ગેમ ચીન આગળ છે, એટલે કે પહેલા નંબર ઉપર છે. તો ભારતનું સ્થાન જણાવો? તો ભારતે કોઈ મેડલ નથી જીત્યા. તો યાદ રાખવું. તો 9મી એશિયન જે વિન્ટર્સ ગેમ છે એ આપણને ખબર જ હતી કે ચીનમાં યોજાવાની છે અને આપણે આની વિશે માહિતી પણ લીધી હતી, જોઈ લઈએ, કમ્પ્લીટ થઈ ગઈ. તો 7 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી 2025 દરમિયાન ચીનનું જે હેઇલોંગજિયાંગ પ્રાંત છે ત્યાં હાર્બિનમાં યોજાઈ હતી આ ગેમ. અને આ ઇવેન્ટ સમગ્ર એશિયામાં જે શિયાળુ રમતોત્સવને પ્રોત્સાહન આપવાનું એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. અને આમાં તો કે 34 દેશોના ખેલાડીઓએ ભાગ લીધો હતો. જ્યારે ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયન દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે ચીનની એક ઇન્ટરનેશનલ ટેસ્ટિંગ યુનિટ છે એને પણ આમાં સમર્થન આપ્યું હતું. તો આ બંને દ્વારા ચીનમાં આયોજન થયું હતું. યાદ રાખવું. જ્યારે આનો માસ્કોટ તો કે બિન અને નીન હતો, જે બધી વાઘને રિપ્રેઝન્ટ કરે છે. સૂત્ર તો કે શિયાળાનું સ્વપ્ન, એશિયામાં પ્રેમ છે. અને આ શિયાળા રમતમાં એકતા અને જુસ્સોનું પ્રતીક માનવામાં આવ્યું હતું આ સૂત્રને. તો યાદ રાખવું. જ્યારે ચીન પહેલા નંબર ઉપર છે 85 મેડલ સાથે, સાઉથ કોરિયા બીજા નંબર ઉપર છે 45 મેડલ સાથે અને જાપાન 37 મેડલ સાથે ત્રીજા ક્રમે છે. ભારતે અત્યાર સુધી એટલે કે આમાં ખાતું જ નથી ખોલ્યું જે ચીનમાં ગેમ રમાઈ છે એમાં
અને ભારતના તો કે 59 જેટલા ખેલાડીઓ ભાગ લેવા ગયા હતા. સૌથી મોટું દળ મોકલવામાં આવ્યું હતું. તો એમને જોડાયા બધી, તો યાદ રાખવી આ માહિતી પણ. ત્યારબાદ આનું ઉદ્ઘાટન સમારોહ ભારતીય ધ્વજધારક તો અરીફ ખાન હતા અને ભવાની ઠેકડા હતા, જે બંને તો કે સ્કીયરના ખેલાડીઓ છે. જ્યારે સાઉદ અરેબિયા 10મી જે એશિયન વિલ્ટર્સ ગેમ્સ છે એનું આયોજન કરવાનું છે, 2029માં યોજાશે. તો ખાસ આ પોઈન્ટ જોવો. અને આ કાર્યક્રમનું આયોજન કરનાર તે પ્રથમ પશ્ચિમ એશિયાનો દેશ હશે. તો એ પોઈન્ટ પણ યાદ રાખવો. આ સાઉદ અરેબિયા વિશે યાદ રાખવી. આ એશિયન ગેમ ચીનમાં યોજાઈ ગઈ. ત્યારબાદ આવીશ થોડીક યોજાનારી ગેમો જોઈ લઈએ. તો વર્લ્ડ એથ્લેટ અલ્ટિમેટ સ્પેન જે સેમ્પ છે એ 2024 હંગેરીમાં રમાશે અને પ્રથમ આવૃત્તિ હશે. જ્યારે એએફસી મહિલા એશિયન કપ 2024 ઓસ્ટ્રેલિયામાં રમાશે. એએફસી મહિલા એશિયન કપ 2029નો ઉઝબેકિસ્તાનમાં યોજાશે. 2027માં ફિફા મહિલા વર્લ્ડ કપ બ્રાઝિલમાં યોજાશે. એસએસસી મહિલા T20 વર્લ્ડ કપ 2024 બાંગ્લાદેશમાં યોજાશે. એસએસસી પુરુષ T20 વર્લ્ડ કપ 2024 જે વેસ્ટ ઇન્ડિઝ અને યુએસમાં આ બંને યોજાઈ ગયા. અને આનું રનરઅપને બધી આપણે વાત કરી ચૂક્યા હતા. જ્યારે 2024માં 38મી રાષ્ટ્રીય રમત ઉત્સવ એ ઉત્તરાખંડમાં યોજાઈ ગઈ. તો આ મેડલમાં પહેલા નંબર ઉપર કોણ હતું? તો કે સર્વિસીસ હતું. તો એ પણ યાદ રાખવું. અને ગુજરાત તો કે 38 મેડલ હતા. ગુજરાત પાસે 38મી ગેમ હતી અને 38 મેડલ હતા. જ્યારે 2025માં બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન જુનિયર ખરાબ ચેમ્પિયનશિપ ગુવાહાટીમાં યોજાશે. વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2027 બેઇજિંગમાં યોજાવાની છે. થોમસ કપ અને ઉબેર કપ 2024ના ડેનમાર્ક ખાતે યોજાવાના છે. 38મી નેશનલ ગેમ કમ્પ્લીટ થઈ ગઈ. અને 2024માં જે વિશ્વ પિકબોલ ચેમ્પિયનશિપ શ્રેણી તો કે ભારત મુંબઈ ખાતે રમાવાની હતી. અને આનું આપણે જોઈ પણ લીધું હતું. 2025 વર્લ્ડ ટીટી ચેમ્પિયનશિપ દોહા કતારમાં યોજાશે. કોમનવેલ્થ વર્લ્ડ ગેમ 2024 23મી આવૃત્તિ ગ્લાસ્ગો સ્કોટલેન્ડ ખાતે યોજાશે. અને એશિયન ગેમ 20મી આવૃત્તિ 2024 જાપાન ખાતે યોજાવાની છે. તો યાદ રાખવી આ માહિતી પણ. આ બધી યોજાનારી ગેમો છે. ત્યારબાદ 2025માં જે એશિયાના ટોચના જે 20 સૌથી ધનિક પરિવારોમાં પ્રથમ સ્થાને કોણ છે? તો આપણા ગુજરાતી અંબાણી પરિવાર છે પ્રથમ સ્થાને, એનો પરિવાર આખો. તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના સીઈઓ મુકેશ અંબાણી જે બ્લુમબર્ગની એશિયન ટોચની જે 20 સૌથી ધનિક પરિવારની યાદી બહાર પાડવામાં આવી છે 2025ની, એમાં આગળ છે. જે વિવિધ ઉદ્યોગપતિ પ્રમુખ દર્શાવે છે, જેમ કે મિસ્ત્રી પરિવાર, જિંદાલ પરિવાર, બિરલા પરિવાર, બજાજ પરિવાર, હિન્દુજા પરિવાર વગેરે ભારતના અગ્રણીઓ છે. તો યાદી એકવાર જોઈ લે. તો એશિયાના સૌથી જે 20 સૌથી ધનિક પરિવારોની વાત કરીએ વિશ્વ લેવલમાં, તો પહેલા નંબર ઉપર અંબાણીના પરિવાર આખો છે, ભારતના પહેલા નંબર ઉપર છે. ત્યારબાદ સોરવાન્ટર છે જે ક્યાંના છે? થાઈલેન્ડનો આખો પરિવાર છે. હાટોન્ઝા છે જે ઇન્ડોનેશિયાનો પરિવાર છે. આપણા માટે અંબાણી પરિવાર ખાસ આઈએમપી. ત્યારબાદ ભારતના ટોચના 3 જોઈ લઈએ. તો પહેલા નંબર ઉપર અંબાણી પરિવાર છે, બીજા નંબર ઉપર મિસ્ત્રી પરિવાર છે અને ત્રીજા નંબર ઉપર જિંદાલ પરિવાર છે. તો યાદ રાખવા, એક વખત જોઈને જવા, કારણ કે આવા પ્રશ્ન પણ આવે જ છે ભવિષ્યમાં ને આવશે. ત્યારબાદ તાજેતરમાં જ PR સિઝેસને સ્પોર્ટ સ્ટાર ઓફ ધ યર પુરુષમાં એવોર્ડ મળ્યો છે. તો કઈ રમત સાથે સંકળાયેલા છે આ વ્યક્તિ? તો હોકીના કેપ્ટન પર રહી ચૂક્યા હતા, હાલ તો નિવૃત્ત થઈ ગયા. તો 14 ફેબ્રુઆરી 2025ના રોજ મુંબઈમાં જે તાજમહલ પેલેસ ખાતે 2025ના સ્પોર્ટ સ્ટાર એશિયન એવોર્ડ દ્વારા ભારતના શ્રેષ્ઠ રમતનું પ્રતિનિધિત્વ કરનારને સન્માનિત કરવામાં આવ્યા. જેમાં PR સિઝેસ હોકીના ખેલાડી છે, એની વાત કરીએ તો સ્પોર્ટ સ્ટાર ઓફ ધ યર પુરુષ એવોર્ડ જીત્યો, જેને 2024માં પેરિસ ઓલિમ્પિકમાં ભારતને બ્રોન્ઝ મેડલ જીતવાનું મુખ્ય ખેલાડી એ હતા, એટલા માટે એને આ એવોર્ડ આપ્યો છે. મનુ ભાકરની વાત કરીએ તો સ્પોર્ટ સ્ટાર ઓફ ધ યર અને સ્પોર્ટ વુમન ઓફ ધ યર એવોર્ડ બંને મળ્યા છે, જે શૂટિંગના ખેલાડી છે. સ્પેનની કુરસાલની વાત કરીએ તો શૂટિંગના ખેલાડી છે, એને સ્પોર્ટ મેન ઓફ ધ યર એવોર્ડ જીત્યો છે. ભારતીય પુરુષ અને મહિલા શ્રેષ્ઠ ટીમ જે નેશનલ ટીમ ઓફ ધ યર જીતી આવ્યા છે બંને ટીમો. મુંબઈ ક્રિકેટ ટીમ જે 2023-24માં રણજી ટ્રોફી ચેમ્પિયનશિપમાં મુંબઈ ક્રિકેટ ટીમ જે 2023-24 રણજી ટ્રોફી ચેમ્પિયનશિપ ક્લબ સ્ટેટ ટીમ ઓફ ધ યર એવોર્ડ જીતી ચૂક્યો હતું, એના માટે મળ્યો છે રણજી ટ્રોફી 2024-23 માટે. અને ખાસ માન્યતા ગેમ સેલ્સ એવોર્ડ જય શાહને મળ્યો છે. જ્યારે રમતગમતને પ્રોત્સાહન માટે શ્રેષ્ઠ રાજ્યનો એવોર્ડ મધ્યપ્રદેશને મળ્યો છે. તો આ એવોર્ડો યાદ રાખવા. જો
ટોટલ તો 20 જેટલા એવોર્ડો છે, પણ આપણે આઈએમપી જે પૂછાવા લાયક છે એ જ લીધા છે. નકર આખું લિસ્ટ તમારી સામે નાખી દીધું છે, એક વખત ખાસ વાંચીને જવું. આ બધા જ 20 એવોર્ડો. ત્યારબાદ તો કે ઓમાનના જે મસ્કટમાં 8મી હિન્દ મહાસાગરીય પરિષદ 2025ના સત્રનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? તો આ સત્રનું ઉદ્ઘાટન આપણા વિદેશ મંત્રી એસ જયશંકર દ્વારા કરવામાં આવ્યું હતું. તો જે ઓમાનના મસ્કટમાં 16થી 17 ફેબ્રુઆરી 2025ના રોજ ઓમાન જે વિદેશી મંત્રાલયના સહયોગથી ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા 8મી હિન્દ મહાસાગરીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્યાં? તો કે ઓમાનના મસ્કટમાં. અને આ વર્ષની પ્રથમ થીમ દરિયાઈ ભાગીદારીમાં નવા ક્ષિતિજોને સફળ કરવાનું છે. તો થીમ પર યાદ રાખવી. અને આ ઇવેન્ટ ઓમાનના મસ્કટમાં યોજાઈ ગઈ. સત્રનું ઉદ્ઘાટન તો કે ડૉક્ટર એસ જયશંકરે કર્યું હતું અને સંબોધન પણ કર્યું હતું. તો એટલી માહિતી આ પ્રશ્નમાંથી યાદ રાખવી. ત્યારબાદ ઇન્ડિયન ફાઉન્ડેશન દ્વારા 2016થી સિંગાપુર ખાતે હિન્દ મહાસાગર પરિષદની શરૂઆત કરી હતી અને ક્યારથી 2016થી દર વર્ષે ભરાય છે. જ્યારે 2024માં 7મી હિન્દ મહાસાગરીય પરિષદ પર્થ ઓસ્ટ્રેલિયા ખાતે થઈ હતી. 8મી તો કે ઓમાનના મસ્કટમાં થઈ. તો યાદ રાખવી આ ઇવેન્ટો પર. ત્યારબાદ આવા થોડાક જે સંવાદો અથવા તો ઇવેન્ટો બધી જોઈ લઈએ, જે કોન્ફરન્સો વગેરે ભરાણી હોઈએ 2025ની છે. તો પહેલો ટેકનોલોજી સંવાદ આઈસ બેંગ્લોર ખાતે યોજાયો હતો. હેન્ડલૂમ કોમનવેલ્થ જે કોન્ફરન્સ મંથન નામ આપ્યું હતું, નવી દિલ્હીમાં યોજાયો હતો. રાષ્ટ્રપતિએ આદિવાસી આરોગ્ય પરિષદ 2025 નવી દિલ્હી તો નહીં, ગાંધીનગર ગુજરાત ખાતે યોજ્યું હતું. બ્રિક્સ યુથ એન્ટરપ્રિન્યોરશિપ સમિટ ભારતમાં યોજાવાની છે માર્ચ 2025માં. પ્રથમ જે રોએસિન મિડલ ઇસ્ટ કોન્ફરન્સ અબુધાબી યુએસ ખાતે યોજાઈ ગઈ છે. આમાં ચીફ ગેસ્ટ એસ જયશંકર હતા. જ્યારે 10મો સાયન્સ ફિલ્મ ફેસ્ટિવલ ગોવામાં યોજાયો હતો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એ વિશ્વ ફાર્મકોપીની 15મી આવૃત્તિની બેઠક ભારતમાં નવી દિલ્હીમાં કરી હતી. પ્રથમ વૈશ્વિક ન્યાય શાંતિ અને પ્રેમની સમિટ 2025 દુબઈ ખાતે યુએઈ ખાતે યોજાઈ હતી. બિમસ્ટેક યુથ સમિટ 2025 ગુજરાત ગાંધીનગર ખાતે. 12મી વિશ્વ જે સરકારની સમિટ છે 2025 દુબઈ યુએઈ ખાતે યોજાઈ હતી. જ્યારે 14મી એશિયન જે ફિશરિંગ એન્ડ એક્વાઇડ કલ્ચર ફોરમની મિટિંગ ભારત નવી દિલ્હી ખાતે યોજાઈ હતી. તો યાદ રાખવી આ સમિટો પર. ત્યારબાદ કઈ કંપનીના સમુદ્રની નીચે ઇન્ટરનેટ કેબલ વિશ્વમાં ફેલાવવાની યોજના ધરાવે છે? તો મેટાએ આવો રિપોર્ટ બહાર પાડ્યો છે. તો મેટાએ સમગ્ર વિશ્વમાં 50,000 કિલોમીટર એટલે કે 31,000 માઇલ સબસી કેબલ બનાવવાની યોજના જાહેર કરી છે. અને ટ્રેક જાયન્ટ જે જણાવ્યું કે ટ્રેક જાયન્ટ મેટાના છે પ્રોજેક્ટ વોરવંથ જે અમેરિકા, ભારત, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ અને અન્ય દેશોને પણ જોડશે. હાલ તો કે અમેરિકાથી ભારતને જોડવાનું આ પ્રોજેક્ટ પૂર્ણ થવાનું છે. વિશ્વનો સૌથી લાંબો પાણીની અંદર કેબલ પ્રોજેક્ટ હશે, જેમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ માલિકી ધરાવતી જે મેટા સોશિયલ મીડિયા આગળ ટેકનોલોજીને પોતાની હાજરી વિસ્તાર પ્રયાસ કરશે. તો ખાસ કરીને મેટાનું જે ઇન્ટરનેટ સેવાઓ છે એને ફેલાવવાનું કાર્ય કરશે આ કેબલ. યાદ રાખવી આ માહિતી પણ. ત્યારબાદ કયો દેશ ભારત પાસેથી 200 મિલિયનની આકાશ મિસાઇલ સિસ્ટમ ખરીદવા માટે તૈયાર થયું છે? તો ફિલિપાઇન્સ તૈયાર થયું છે. બ્રહ્મોસ મિસાઇલ તો લઈ લીધી ફિલિપાઇન્સે, હવે આકાશ કે આવવા દેવાને. ભારત તેની સંરક્ષણ નિકાસમાં પ્રગતિ કરી રહ્યું છે. ફિલિપાઇન્સ તેની આકાશ મિસાઇલ એટલે ફિલિપાઇન્સ ભારતની આકાશ મિસાઇલ સિસ્ટમ સપ્લાય કરવા માટે 200 મિલિયન સંભવિત સોદો ટેબલ પર કર્યો છે. અને આ સોદો ચાલુ નાણાકીય વર્ષના અંતિમ સ્વરૂપમાં આપવામાં અપેક્ષા છે. તે વૈશ્વિક સંરક્ષણ બજારમાં ભારતની વધતી જતી હાજરીને પ્રકાશિત કરે અને ફિલિપાઇન્સ સાથે ભારતના સંબંધોને મજબૂત બનાવે છે. હવે આકાશ મિસાઇલ જવાની છે તો એના વિશે આપણે માહિતી લઈ લઈએ. તો 5 મે 2015ના રોજ આકાશ મિસાઇલને ભારતની સેનામાં સામેલ કરવામાં આવી હતી અને બનાવ્યું હતું તો કે DRDOએ દ્વારા ફિલ્ડ કરવામાં આવેલ આ મધ્ય રેન્જ સપાટી હવામાં મિસાઇલ છે, એટલે કે જમીનથી હવાની મિસાઇલ છે અને સિસ્ટમ છે. 25 થી 30 કિલોમીટર આની રેન્જ છે. ફિલિપાઇન્સ લઈ રહ્યું છે બ્રહ્મોસ મિસાઇલ બાદ. હમણાં બ્રહ્મોસ મિસાઇલ આપણે એક બીજા દેશને પણ વેચી છે. કોને વેચી કોમેન્ટ કરી દઉં. ફિલિપાઇન્સ સિવાય ફિલિપાઇન્સની વાત કરીએ તો કેપિટલ મનીલા છે. ચલણ તો કે ફિલિપાઇન્સ પેસો છે અને પ્રમુખ તો કે બોંગ માર્કોન્સ છે. તો યાદ રાખવી ફિલિપાઇન્સ વિશે આ માહિતી. ત્યારબાદ તાજેતરમાં જ આબોહવા જોખમ સૂચનાંક ભારતનું સ્થાન જણાવો. તો ભારતે આ વખતે 6ઠું સ્થાન મેળવ્યું છે.
હવે આ એક ઇન્ડેક્સ ઊંધો છે. જો સૌથી ટોચનો દેશ હોય ને એમાં ખરાબ પ્રદર્શન થયું હોય, સમજી લો કે આ આબોહવાનો છે તો આમાં વધારે પડતા વાવાઝોડા ન્યા આવ્યા હોય, પવનની એટલી બધી અસર હોય, લૂ વગેરે જેવું, તો આ એક જોઈએ ઊંધો ઇન્ડેક્સ છે. તો આબોહવા જોખમ સૂચનાંક ભારે હવામાન ઘટનાઓથી ભારત 6થા ક્રમે સૌથી વધુ અગ્રેસર દેશોમાં છે. ભારતે 2019માં ભારતના હવામાન ઘટનાઓના કારણે જે વૈશ્વિક સ્તરે 7મું સૌથી વધુ અગ્રણીય દેશ તરીકે સ્થાન મેળવ્યું હતું. અને આ ક્લાઇમેટ રિસ્ક ઇન્ડેક્સ જે ક્રમ સુધારવા 2022માં 49મો ક્રમ ભારતને મળ્યો હતો. જોકે ઐતિહાસિક રીતે લાંબા ગાળા આ વગેરે વગેરે ગુમરાહ કરવાની છે, ભારતને 6થો સ્થાન મળ્યો છે. તો યાદ રાખવું. જ્યારે આ તારણો પર્યાવરણની જે થિંક ટેક જર્મન વોચ દ્વારા બુધવારે બહાર પાડવામાં આવ્યો હતો અને 2025નો એક ભાગ છે. ભારતને 6થું સ્થાન મળ્યું. પહેલા નંબર ઉપર ડોમિનિયક છે, બીજા નંબર ઉપર ચીન અને ત્રીજા નંબર ઉપર હોન્ડુરાસ છે, જ્યારે 6થા નંબર ઉપર ભારત છે. યાદ રાખવા ઇન્ડેક્સો. અને આ તો કે આ પાછલા દેખાતા સૂચનાંક દેશમાં તેમની આર્થિક માનનીય પ્રભાવ, જેમ કે મૃત્યુ, તેમના અગ્રેસર, ઘાયલ, બધેલ દ્વારા ક્રમ જેવા વધુ અગ્રેસર દેશોનું સૌથી વધુ ક્રમ ધરાવે છે. જેમ કે આ સમય દરમિયાન પૂર, ગરમી, મોજા, ચક્રવાતથી પ્રભાવિત દેશો હોય ને એને પહેલા નંબર ઉપર રાખવામાં આવે. સૌથી ઓછું પ્રભાવિત હોય ને એને છેલ્લા નંબર ઉપર રાખવામાં આવે છે. તો આ માહિતી પણ યાદ રાખવી. જ્યારે ઇન્ડેક્સ જોઈ લઈએ 2025ના થોડાક, તો ફોર્બ્સે વર્ષ 2025માં 12મો વિશ્વ સૌથી શક્તિશાળી દેશની યાદીમાં ભારત પહેલા 12મો નંબર ઉપર હતો, યુએસ પહેલા નંબર ઉપર હતું. ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન અહેવાલ મુજબ ભારત ફ્લાઇંગ વેટ રેન્કમાં પહેલા નંબર ઉપર હતું. 2023માં કાપડ અને વસ્ત્રોની નિકાસમાં વિશ્વમાં ભારતનું સ્થાન 6થું હતું, ચીન પહેલા નંબર ઉપર હતો. ગ્લોબલ એમ્બિશન ઇન્ડેક્સ 2025માં 123માં ભારત, સ્વિટ્ઝરલેન્ડ પહેલા નંબર ઉપર હતું. ટોમ ટ્રાફિક ઇન્ડેક્સ કલાનું સૌથી વધારે વધુ ગીચતા ધરાવતું કોલકાતા પહેલા નંબર ઉપર ભારતમાં, કોલંબિયા વિશ્વમાં પહેલા નંબર ઉપર. જ્યારે ક્યુએસ વર્લ્ડ ફ્યુચર સ્કીર ઇન્ડેક્સ 2025 યુએસ અને ભારત એકંદરે રેન્ક 25 નંબર ઉપર હતા. તો યાદ રાખવું આ ઇન્ડેક્સો. ત્યારબાદ રસ્તાએ થોડાક જોઈ લઈએ. તો કોફી ઉત્પાદનની દ્રષ્ટિએ ભારત 7મા ક્રમે હતો, પ્રથમ ક્રમ ઉપર બ્રાઝિલ અને ભારતમાં કર્ણાટક, કુર્ગ વિસ્તાર. વૈશ્વિક ફાયર પાવર ઇન્ડેક્સ 2025માં 4થું સ્થાન ભારત, યુએસ પહેલા નંબર ઉપર. એડમેન્ટ ટ્રસ બેરોમીટર જે 2025નું આવ્યું હતું એમાં ટોચ ઉપર ચીન, ત્રીજો ભારતને મળ્યો હતો. નીતિ આયોગે પ્રથમ નાણાકીય આરોગ્ય સૂચનાંક બહાર પાડ્યો હતો, એમાં પહેલા નંબર ઉપર ઓડિશા, બીજા નંબર ઉપર છત્તીસગઢ અને ત્રીજા નંબર ઉપર ગોવા હતું. તો યાદ રાખવા આ ઇન્ડેક્સો પણ. ત્યારબાદ ચિપકો ચળવળના આઇકોન અને કાર્યકાર કોણ હતા, જેનું ઉત્તરાખંડમાં 93 વર્ષની વયે અવસાન થયું છે? તો સુંદરલાલ બહુગુણા હતા. એમના પત્ની વિમલા બહુગુણાનું હાલ જ અવસાન થયું છે 93 વર્ષે. તો જોઈએ તો 93 વર્ષની વયે વિમલા બહુગુણા જે દેહરાદૂનમાં અવસાન પામ્યા. વિમલા બહુગુણા પ્રખ્યાત સામાજિક કાર્યકર અને પર્યાવરણવાદી જે સુંદરલાલ બહુગુણા છે એમના પત્ની હતા. તેમને સિપકો આંદોલન, નર્મદા બચાવ આંદોલન જેવા આંદોલનમાં એક મહત્વપૂર્ણ વ્યક્તિ હતા. જમીન વિસ્તરણ, શિક્ષણ, દારૂબંધી જાગૃતિ મુદ્દાઓ સામે લડ્યા હતા મહિલા. તેમણે જે 1953થી 1955 સુધી બિહારમાં ભૂદાન આંદોલનને પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે હજારો મહિલાઓ જે 1990ના દાયકામાં હરી ડેમની ચળવળમાં ભાગ ભજવી અને નર્મદા બચાવ આંદોલન તરીકે ઓળખીએ છે એમાં પણ ભાગ ભજવ્યો હતો. તો યાદ રાખવા આ મહિલાઓને. શું નામ છે? બિમલા બહુગુણા. નર્મદા બચાવ આંદોલનની શરૂઆત તો કે મેઘા પાટકર દ્વારા થઈ હતી અને ભારતમાં ભૂદાન ચળવળના પ્રણેતા તો કે વિનોબા ભાવેએ શરૂ કરી હતી. તો ખાસ આની સાથે જ 2 પોઈન્ટ લઈ લીધા. તો યાદ રાખવા આ પોઈન્ટો પર. ત્યારબાદ આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો તમારો સપોર્ટ અમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો ખાસ કરીને ચેનલને વધુમાં વધુ શેર કરો. તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો. તમારા મિત્રો સુધી પણ સબસ્ક્રાઈબ કરાવો. અને બસ એટલું જ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.